ગઢડા તાલુકાના માંડવધાર સમઢિયાણા પડવદર અને રડિયાળા ગામમાં છેલ્લા કેટલાય સમયથી મેન્ટેનન્સને બહાને હેઠળ છાસવારે વીજળી કાપી નાખવામાં આવતા લોકો ભારે પરેશાની વેઠી રહ્યા છે। આ મુદ્દે કાયમી નિરાકરણની માંગણી માટે મોટી સંખ્યામાં ગ્રામજનોએ ગઢડા વિદ્યુત કચેરી ખાતે પહોંચીને રજૂઆત કરી હતી। ગઢડા તાલુકાના માંડવધાર સમઢિયાણા પડવદર અને રડિયાળા ગામમાં છેલ્લા કેટલાય સમયથી મેન્ટેનન્સને બહાને હેઠળ છાસવારે વીજળી કાપી નાખવામાં આવતા લોકોને ભારે પરેશાની વેઠી રહ્યા છે। આ મુદ્દે કાયમી નિરાકરણની માંગણી માટે મોટી સંખ્યામાં ગ્રામજનોએ ગઢડા વિરુદ્ધ વિદ્યુત કચેરી ખાતે પહોંચીને રજૂઆત કરી હતી। ખાસ કરીને રડિયાળા જ્યોતિગ્રામ ફીડર મારફતે લાગુ પડતા અનેક ગામોમાં પાવર સપ્લાય થતો હોય છે, પરંતુ અવારનવાર જરૂરી મેન્ટેનન્સ સમયે વીજળી એક ગામ માટે જરૂરી મેન્ટેનન્સ હોય તો પણ માંડવધાર પડવદર સમઢિયાણા રડિયાળા ગામનો વીજ પુરવઠો બંધ કરવો પડતો હોય છે। ત્યારે વીજ લોડ વહેંચણીના અભાવે બિનજરૂરી પાવર કાપનો ભોગ બનતા ગામોને ઝોન પ્રમાણે જુદા પાડી બીજા ગામોના મેન્ટેનન્સ દરમિયાન પણ અન્ય ગામોમાં છાસવારે બિનજરૂરી વીજળી કાપની પરિસ્થિતિ સુધારવાની માંગણી કરવામાં આવી છે। આ રજૂઆતને પગલે ઇજનેર આરજે મકવાણા તરફથી યોગ્ય નિરાકરણની ખાતરી આપવામાં આવી હતી। માંડવધાર ઘનશ્યામભાઈ ચતુરભાઈ કોરડિયા। તમે અત્યારે આ પીજીવીસીએલ આવ્યા છો, શું બાબતે આવ્યા? અમારા ગામમાં અવારનવાર લાઇટ બહુ કાપી નાખે છે અને લાઇટની બહુ હેરાનગતિ છે અને બિનકાયદેસર હેરાનગતિ છે અમારે છે, એટલે આખું ગામ ભેગું થઈ અને હું સરપંચ છું અને મને બોલાવી કીધું કે ભાઈ આપણે રજૂઆત કરવા જવું છે, એટલે અમે ગઢડા રજૂઆત કરવા આવ્યા હતા। અને 4 ગામમાં ગમે એના ફોલ્ટ હોય ને બીજા ગામડામાં તોય તે અમારા ગામના 4 ગામનો પાવર કપાય છે, એટલે એને કીધું કે ભાઈ તમે જુદા જુદા ગામડા પાડી દો। તમારી રજૂઆતને કંઈ સાંભળવામાં આવી? હા, એને કીધું છે, અમે અઠવાડિયામાં તમને બધું રેડી કરી દઈશું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ગઢડા।